देश के गद्दारों को देख रहे हैं कि पाकिस्तान के ऊपर कितना विरोध है। ये आप बिल्कुल देख सकते हैं कि पाकिस्तान का नक्शा पूरा जलाना है, यानी इनकी इच्छा यही है कि पूरे पाकिस्तान को साफ करने की है। આ ધરતીની અંદર સનાતન ધર્મની અંદર એ તાકાત છે, એ ભક્તિ છે। જેવા મહારાણા પ્રતાપજીએ આ મહમ્મદ ગોરી અને ઔરંગઝેબ જેવાને ભગાવવાની કોશિશ કરી હતી। આ હિન્દુત્વની અંદર એ તાકાત છે, પણ આ રાજકારણીઓએ હિન્દુઓને જાતિમાં બાટીને એમના રોટલા શેક્યા છે। ત્યારે આજે આપણા હિન્દુત્વને ભોગવવું પડે છે, પણ આપણે એક થઈને ખાલી બાથરૂમ કરીએ તો પાકિસ્તાન શું આતંકવાદીઓ બી થઈ જાય। ક્યાં એક ખબર નહીં પડે। આપણે આ પવિત્ર હાથથી આ પાપીઓને મારા ના જાય, જેથી કરી એ સ્વર્ગમાં જાય। આ આપણા પવિત્ર હાથ છે મિત્રો, આ હાથોથી આ પાપીઓને ના મારા જાય। એમને તો આ પિશાબની ગટરની અંદર ઢાંકણા ખુલ્લા રાખી અને આ હિન્દુસ્તાનની પ્રજા એક સાથે બાથરૂમ કરે તો પુરાઈ જાય। ક્યાં હતા આતંકવાદી એ પણ ખબર ના પડે, પણ આપણને મિત્રો જાતિઓમાં બાંટી દીધા છે। હવે હિન્દુ જાગો, આજે એમનો વારો આવ્યો, કાલે આપણા પરિવારનો વારો આવ્યો। જય જય શ્રી રામ। ગોલી મારો ચાલકો, દેશ કે ગદ્દારોं प्रजापति साथे अमदावादની ટીમ, अमदावाद अध्यक्ष हिमांशुभाई दुबे, सितेश पांडे, जिग्नेशभाई पंडित અને સાથે આખી ટીમ આજે 22મી એપ્રિલના દિવસે જે હુમલો થયો હતો આતંકવાદીઓ દ્વારા અને જે ગુજરાતીઓ અને દેશના લોકોનો જે એમને હુમલો કરીને માર્યા હતા, એના અનુસંધાનમાં આજે શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા એકઠા થયા છે। અને ભારતભરમાંથી કોઈ પણ હ્યુમન રાઇટ્સ સંગઠનવાળો આ માટે જાગૃત થયો નથી, સિવાય અમે એક જ એવા છીએ જે આ વસ્તુ લઈને આજે બહાર નીકળ્યા છીએ। નહીંતર આ જ વસ્તુ જો કદાચ મોમેડિયનની કે મુસલમાનો પર થયું હોત તો બધા હ્યુમન રાઇટ્સ માનવ અધિકારવાળા આવી ગયા હોત અને આના માટે ચર્ચા કરતા અને વિરોધો કરતા। આગળનો તમારો શું પ્લાન છે? આગળની રણનીતિ અમે આગળ તમને બતાવીશું। આજે રાતે ઘણી પછી કાલે ખાતે તમને આગળની રણનીતિ જણાવીશું શું કરવા જઈ રહ્યા છીએ અમે। આ સિંધુ પાણી જે રોકી લીધું છે તો એના પગલામાં તમે શું કહેવા માંગો છો? એના પગલામાં અમે સરકારને કે કડક ને કડક પગલાં આગળ લે, આવું આગળ કરતું જ રહે, હરાથી બીજી વધુ વસ્તુઓ પણ અટકાવી જ દે, એમના સુધી ના પહોંચે એવું કરે। એટલે પૂછ કર્યું એમ આપણે તમે જોયું કે અત્યારના સુભાષ બ્રિજ સર્કલ આરટીઓ ઉપર આ સંગઠનના લોકો અહીંયા આવ્યા છે અને પોતાની એકતા બતાવી રહ્યા છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કહી રહ્યા છે કે અમે આકડામાં આકડા પગલાં લો, અમે બધું કરવા તૈયાર છે। મારે હમણાં વાત થઈ તો એમને એવું કીધું કે અમને કંઈ નહીં, ખાલી બોર્ડર ખોલી આપો તો અમે ત્યાં જઈને બધું પતાવી દઈશું, અમને કોઈ હથિયાર તમારો નથી જોતા, અમે પોતે જ એટલા કાફી છે। તમે ત્યાં પાકિસ્તાન જઈ વાઘા બોર્ડર એક વખત ખોલી આપો તો અમે ત્યાં જઈને આખું પાકિસ્તાનને પતાવી દઈશું। કેમેરામેન અંકિત પ્રજાપતિ, ભારત માતા કી જય, વંદે માતરમ।